ધાંગધ્રા તાલુકાના ભેચડા ગામની કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. નવલગઢમાંથી પસાર થતી મોરબી બ્રાન્ચ કેનાલમાં આકસ્મિક રીતે બાઇક સવાર ડૂબ્યો હતો. ભેચડા ગામની મોરબી બ્રાન્ચ કેનાલના પાણીમાં યુવાનનો મૃતદેહ નજરે પડ્યો હતો, જેથી સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે. ધાંગધ્રા તાલુકાના નવલગઢમાં એક બાઇક સવાર યુવક કેનાલના રસ્તે પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. તે દરમિયાન આકસ્મિક રીતે બાઇક સ્લીપ ખાતા કેનાલમાં ખાબક્યું હતું. આજુબાજુના વાહન ચાલકોએ તત્કાલ નવલગઢ ગ્રામજનો અને ધાંગધ્રા ફાયર ટીમને જાણ કરી હતી, જેના પગલે નવલગઢ ગામના આગેવાન તત્કાલ ઘટના સ્થળે પહોંચી યુવકની શોધખોળમાં લાગી ગયા હતા. ધાંગધ્રા ફાયર સ્ટેશનના તરવૈયા દ્વારા ઘટના સ્થળે પહોંચી કેનાલમાં ડૂબી જનાર નવલગઢ ગામના જિગ્નેશ નામના યુવકનું બાઇક શોધી કાઢ્યું હતું, પણ લાંબા પ્રયત્નો છતાં યુવકની ડેડ બોડી મોડી રાત્રે સુધી શોધી શકાઈ ન હતી. આ તકે સ્થાનિક તરવૈયાઓ સાથે ટીકર, સુરેન્દ્રનગર અને પાટડીના તરવૈયાઓ પણ બોડીને શોધવા નવલગઢ કેનાલે પહોંચીને કેનાલમાં યુવાનની ડેડ બોડી શોધવા માટે કામે લાગ્યા હતા. ત્યારબાદ ધાંગધ્રા તાલુકાના ભેચડા ગામે કેનાલમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો હતો. ભેચડા ગામની મોરબી બ્રાન્ચ કેનાલના પાણીમાં યુવાનનો મૃતદેહ નજરે પડતા સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે કેનાલમાંથી મળેલ મૃતદેહ નવલગઢના યુવાનનો હોવાની આશંકા સેવાઈ રહી છે. નવલગઢ ગામે કેનાલમાં પડી ગયેલ યુવાનના પરિવારજનો પણ ભેચડા ગામે પહોંચ્યા યુવાનનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.